किस उद्देश्य के साथ श्री वल्लभ भूतल पर पधारे? पहला प्रयोजन कहा, दैवी जीवों के उद्धार के लिए महाप्रभु जी आए। दूसरा प्रयोजन कहा, श्री भागवत जी के गूढ़ अर्थों को प्रकट करने के लिए पधारे। और तीसरा प्रयोजन कहा, भागवत में जो विशुद्ध निर्गुण भक्ति है वह स्वरूप सेवा को घर घर में पधराने और निर्गुण भक्ति को प्रकट समाज में करने के लिए आपका प्रागट्य हुआ है। तो जो पहला प्रयोजन है दैवी जीवों का उद्धार, तो यह नाम कहते होगा दैवोद्धार प्रयत आत्मने नमः। जो दैवी जीवों के उद्धार के लिए सतत प्रयत्नशील है, ऐसे अंतःकरण वाले श्री महाप्रभु जी हैं। श्री वल्लभ के चित्त में सदा एक ही चिंतन रहता है, कैसे इन दैवी जीवों का उद्धार हो, क्योंकि आसुरी सो मिली रहत सदाई, भिन्न होए सो कौन उपाय। क्योंकि आसुरी जीवों के साथ रहकर ये दैवी भी स्वयं को लौकिक मानने लगा है। ये दो तत्वों को हमेशा चिंता रहती है, एक यमुना जी, और इसीलिए कहा नेह कारण श्री यमुने प्रथम आई, भक्त के चित्त की वृत्ति सब जान के, ताते अति आतुर जुधाई। दैवी जीवों को संसार में पड़े हुए देखकर श्री यमुना जी पहले आई हैं, दौड़ी हैं, भागी हैं। और वैसे ही श्री महाप्रभु जी भी दैवी जीवों के उद्धार के लिए भूतल पर पधारे हैं। जो प्रभु के श्रीअंग की सृष्टि है, गीता जी में भी जैसे दो प्रकार की सृष्टि की बात आई, दो प्रकार के सर्ग की बात आई, दैवी और आसुरी। जो आसुरी सृष्टि है वो तो केवल संसार चलाने में ही व्यस्त है, पर दैवी जीवों को संसार में आनंद नहीं आता। वो भगवत भक्ति के लिए प्रकट हुए हैं और उन दैवी जीवों के उद्धार के लिए श्री महाप्रभु जी ने यह मार्ग प्रकट किया है। महाप्रभु जी 3 बार खुले चरणारविंद से समग्र भारतवर्ष की परिक्रमा की। गोपाल दास जी ने भी कहा ना, एक धोती ऊपर ना ओढ़े, हाथ में झांपी थी गौमुखी लिए महाप्रभु जी, નથી જો તાળ, નથી જો વરસાદ, નથી જો તડકો। આ દૈવી જીવોના ઉદ્ધાર માટે શ્રી મહાપ્રભુજીએ કેટલો પરિશ્રમ લીધો છે। પ્રત્યેક વૈષ્ણવે યાદ રાખવું જોઈએ કે મારા ઉદ્ધાર માટે શ્રી વલ્લભે કેટલો શ્રમ લીધેલો છે। અને આજે આપણે બધા એવા પ્રમાદી થઈ જઈએ, મહાપ્રભુજીનો ઉત્સવ હોય ને શોભાયાત્રા નીકળતી હોય ત્યારે 4 ડગલા ચાલવાનો શ્રમ નથી લેતા। જે મહાપ્રભુજી આપણા સર્વના ઉદ્ધાર માટે 3 વાર ભારતવર્ષની ખુલ્લા ચરણારવિંદથી પરિક્રમા કરી, એ કોના માટે? અહીંયા બેસેલા દરેક જીવ એમને વિચારતા કે 84-252 માટે, કેમકે તમે પણ એ 84-252 નો જ વિસ્તાર છો, તમે કોઈ બીજા નથી। આપણા સર્વ માટે મહાપ્રભુજીએ શ્રમ કર્યો છે, આ દૈવી જીવોના ઉદ્ધાર માટે શ્રમ લીધો છે। આજે પણ આટલી બધી સગવડતા હોવા છતાં વિમાન છે, ટ્રેન છે, કાર છે, છતાંય ઘણી બેઠક જેવી એવી છે જ્યાં જવામાં આપણને કેટલી તકલીફ પડે। તો એક નાનકડા ઝૂંપડામાં રહેતો નિષ્કંચન વૈષ્ણવ પણ ત્યાં રહેતો હોય, મહાપ્રભુજી ત્યાં સુધી પધાર્યા છે। આ પુષ્ટિ ભક્તિ છે। અહીંયા ગુરુ રાહ જોઈને નથી બેઠા રહેતા કે એનો અધિકાર હશે, એના ભાગ્યમાં હશે તો મારી પાસે આવશે, नहीं तो महाप्रभुजी पण अडेलમાં પોતાની હવેલીમાં બિરાજેલા રહે। પણ મહાપ્રભુજીએ કહ્યું આ પુષ્ટિ ભક્તિ છે, અહીંયા જીવ ના આવે પણ હું જીવ પાસે જઈને એનો ઉદ્ધાર કરું છું। આ પુષ્ટિ ભક્તિની મહત્તા છે અને આજે આપણે બધાએ વિચારવા જેવું છે। મહાપ્રભુજીએ લીધેલો શ્રમ, અને એટલે સતત અમે તો વિચાર કરતા રહીએ, અમને આ વલ્લભ કુલમાં દેહ केवल कोई हवेली में बैठा रहवा माटे नहीं मळ्यो, पण विश्वना कोई खूणे पण एक दैवी जीव रहतो हशे, अमे त्यां सुधी पहोंची अने एना उद्धारनो मार्ग प्रशस्त करीश, त्यां जईने एने भगवत सेवा पधरावीने भगवत सेवामां जोडीश। आ महाप्रभुजी जवाबदारी साथे आ देह आपे छे अने એટલા માટે श्री महाप्रभुजीना श्रमनो विचार करो। गुसाईजी कहे छे आ समग्र परिश्रम सेना माटे महाप्रभुजी लई रह्या छे? केवल दैवी जीवोना उद्धार माटे। જ્યાં જેવો પણ જીવ હોય, કેમ કે પુષ્ટિ માર્ગની મહત્તા જે છે સુબોધનીમાં કારિકામાં મહાપ્રભુજી સમજાવે છે, સ્વભાવસ્ય નથા ભાવો ન વૈ શક્ય કથંચન અતસ ત્રિવિધ જીવેષુ ત્રિવિધા ભગવત કૃતિ। એ ગમે તેવો જીવ કેમ ન હોય, પણ એ જીવને ભગવાન અહીંયા બદલતા નથી, પણ જીવના ભાવને અનુકૂળ લીલા કરી એ જીવનો ભક્તિમાં અંગીકાર કરી લે છે। અહીંયા જીવ બદલાય એની પ્રતીક્ષા નથી, પણ જેવો છે એવો એનો સ્વીકાર છે, અને સ્વીકાર દ્વારા જ એની શુદ્ધિ છે। અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુરસિંધ તે તામસના અગર્યા પરતાપ પદરજ ગન।
ક્યાં ક્યાં મહાપ્રભુજી પધાર્યા? ગોપાલદાસજીએ કહ્યું અંગ બંગ કલિંગ કૈકટ, ભારત વર્ષના ચારેય ખૂણામાં, તમે ઉત્તર બદ્રીનાથ થી લઈને છેક દક્ષિણ સુધી, પૂર્વ અહીંયા પશ્ચિમમાં દ્વારકાથી લઈને પૂર્વ છેક જગન્નાથજી સુધી, ભારતની ચારેય દિશાઓમાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી વિરાજમાન છે. અને ચારે દિશાઓમાં મહાપ્રભુજી પધાર્યા છે અને ઉદ્દેશ્ય એક જ છે, દૈવી જીવનો ઉદ્ધાર. તમે 84-252 ની વાર્તા વાંચો, કેવા કેવા જીવો, અને ત્યાં સુધી મહાપ્રભુજી પધાર્યા, એમના ઘરોમાં મુકામ કર્યો, એમને માથે ભગવત સેવા પધરાવી અને એમને પુષ્ટિ ભક્તિમયનો અંગીકાર કર્યો છે. અર્થ સકળ તેનો સીધો, લીલા માએ તાણીને લીધો, અને એ જીવોને ખેંચીને ભગવત લીલામાં સ્વીકાર કર્યા છે. આપના પધારવાનું એક જ કારણ, માર્ગ રીત દિખાઈ પ્રગટ વય, માર્ગ રીત દિખાઈ, આ માર્ગની રીત બતાવવા માટે આપ ઘરે ઘરે મુકામ કરી ભગવત સેવામાં સાથે રહી, વૈષ્ણવની સાથે એને કઈ રીતે રાગ ભોગથી સેવા કરવી અને આખા માર્ગની રીત બતાવી, એને ભક્તિ માર્ગમાં જોડ્યો. એટલે જ આપના પધારવાનું એક જ કારણ, માર્ગ રીત દિખાઈ प्रगट हुए मार्ग रीत दिखा। और श्री महाप्रभु जी ने पधार कर दैवी जीवों का मार्ग प्रशस्त किया। और उद्धार करना क्या? पुष्टि मार्ग में उद्धार એટલે શું? શું મુક્તિ કરવી, मोक्ष करिए आपको? यहां तो जीव को भगवत सेवा में जोड़ना, यही उसका उद्धार है। पुष्टि मार्ग में उद्धार जो मर्यादा मार्ग में धर्म अर्थ काम અને મોક્ષ આમ ચાર હોય। પુષ્ટિ માર્ગમાં ઊંધું છે, પહેલા મોક્ષ, પછી કામ, પછી અર્થ અને પછી ધર્મ। મર્યાદા માર્ગમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ એમ ગણતરી થાય, અહીંયા ઉલટી રીત છે, કારણ કે પૃથક્ષણ માર્ગોપદેષ્ટા છે ને। અહીંયા પહેલા મોક્ષ, મોક્ષ એટલે શું? મોહનું મરી જવું, એ જ મુક્તિ છે। અને વૈષ્ણવ બ્રહ્મ સંબંધ લઈ બધું પ્રભુ આપનું છે, હું આપનો દાસ છું, હું પણ આપનો છું, અને આમ બધું પ્રભુને ધરી દે એટલે મોહ મરી જાય, એની લૌકિક આસક્તિ જતી રહે અને સર્વ વસ્તુ પ્રભુની છે એવો ભાવ થઈ જાય, ત્યાં એનો મોક્ષ થાય। અને મોક્ષ થાય એટલે કે આસક્તિ લૌકિક ગઈ, પછી એના હૃદયમાં ભગવત કામ જાગે। कामो हृदय दृक्षैव, काम यानी क्या? प्रभु को देखने की इच्छा, प्रभु को स्पर्श करने की इच्छा, प्रभु को पधराने की इच्छा, यही वैष्णव का काम है। भगवत काम जागता है तब मैं प्रभु की सेवा करूं। और वैष्णव जाता है गुरुजनों के पास, मुझे ठाकुर जी की सेवा करनी है, और त्यारे જ્યારે ભગવત કામ જાગ્યો હોય પછી એને અર્થની સિદ્ધિ થાય। અને અર્થ એટલે શું? ધર્મ હિતે પાયો યહ ધન। ઠાકોરજી જ આપણા તો અર્થરૂપ છે। પુષ્ટિ માર્ગે હરિદાસ્યમ ધર્મો અર્થો હરિરેવહી, कामो हृदय दृक्षैव, मोक्ष कृष्णस्य चेत ध्रुवम। यहाँ अर्थ क्या है पुष्टि मार्ग में? तो कि हमारे घर में विराजते हमारे निधि, वही हमारा धन है, वही हमारा अर्थ है। तो काम પછી અર્થની સિદ્ધિ થાય, અને અર્થની સિદ્ધિ એટલે કે પ્રભુ ઘરે પધારી ગયા પછી ધર્મ સિદ્ધ થાય। અને ધર્મ કયો છે? સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ, સ્વસ્યાયમેવ ધર્મો हि नान्य क्वापि कदाचन। सर्वदा सर्व भाव से व्रजाधीश को भजना सेवना, यही वैष्णव का धर्म है और कोई धर्म नहीं। जो महाप्रभु जी की आज्ञा है चतुश्लोकी में, भगवत सेवा यही मुख्य धर्म है वैष्णव का। तो मर्यादा मार्ग में धर्म अर्थ काम અને મોક્ષ, પુષ્ટિ માર્ગ में मोक्ष काम अर्थ અને પછી ધર્મની સિદ્ધિ। ये दैवी जीवों का उद्धार आपने किया। અને ઉદ્ધાર એટલે પાપ પુણ્યમાંથી મુક્ત કરીને મુક્તિ આપવી, એ ઉદ્ધાર નથી। देखो वल्लभाख्यान में પણ गोपालदास जी કહે છે, भक्त मांगे मान जी। तो वहां प्रश्न होता है कि भक्त मान मांगता, अर्थ કર્યો ભક્ત કયું માન માંગે? તો ત્યાં આચાર્ય અર્થ કર્યો કે અધિકાર પ્રમાણે સેવકને સેવા આપવી એ જ ભક્તનું સન્માન છે। તમને સેવા પધરાવી એ જ તમારું ગુરુએ કરેલું સન્માન છે। એમ જ ઉદ્ધાર એટલે આ સંસાર ચક્રમાંથી છોડાવીને મુક્તિ અપાવી એ ઉદ્ધાર નથી, પણ તમારા ઘરે ઠાકોરજીને પધરાવી તમને ભગવત સેવામાં જોડી દેવા એ જ તમારા ઉદ્ધારનો માર્ગ છે। અને એ માર્ગ આપણને મહાપ્રભુજી આપ્યો, એના માટે જ ભૂતલ પર પધાર્યા। એટલે ગુસાઈજીએ કહ્યું, દૈવોદ્ધાર પ્રયતાત્મને નમઃ। અને સદાય દૈવી જીવોના ઉદ્ધાર માટે પ્રયત્નશીલ એવા મહાપ્રભુજી છે, એમ કહેતા આગળ નામ કહેતા ગુસાઈજીએ કહ્યું, केवल स्मरण मात्र से भक्तों की आरती का नाश करने वाले श्री महाप्रभु जी है। केवल स्मरण करो श्री वल्लभनु, અને સ્મરણ કરવા માત્રથી ભક્તોની સર્વ આરતીની નિવૃત્તિ કરવા વાળા શ્રી વલ્લભ છે। અને એટલે જ ગોપાલદાસજી દ્વિતીય આખ્યાનમાં મહાપ્રભુનું ચરિત્ર વર્ણન કરતા પહેલા જ કહ્યું, સ્મરણ કરતા
દુષ્કૃત જાય. કેવલ મહાપ્રભુજીનું સ્મરણ સર્વ પાપોનો નાશ કરનારું છે, સર્વ દુઃખોને હરી લેનારું છે. સ્મૃતિ માત્રાર્થી નાશનઃ. કેવલ સ્મરણ કરી લો, મહાપ્રભુજીને યાદ કરી લો. એટલે તો મંગલાચરણમાં પણ આપણે બોલીએ છીએ, ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજરેણવ સ્વીયાનામ તાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ. કારણ પાપનું ફળ તાપ છે અને એનાથી અનેક ચિંતાઓ પ્રગટ થાય છે. તે ચિંતાની નિવૃત્તિ કઈ રીતે થાય? જો આપણે ત્યાં શાસ્ત્રોમાં એમ કહ્યું, આ ત્રણ વસ્તુમાંથી કોઈ એક વસ્તુ પણ આવી જાય ને કોઈની પાસે, તો એના સઘળા મનોરથો પૂરા થઈ જાય. એવી આપણા શાસ્ત્રોમાં ત્રણ વસ્તુ બતાવી છે. એક છે કલ્પવૃક્ષ. કલ્પવૃક્ષ કોઈને મળી જાય તો એની છાયમાં બેસીને જે ચિંતન કરે, જે વિચારે, એ બધી જ ઈચ્છાઓ એની પૂરી થાય. બીજું છે કામધેનુ. ઋષિઓ પાસે કામધેનુ હતી, એની પાસે બેસીને જે વિચાર કરે એ બધું જ પૂરું થાય. અને ત્રીજું છે ચિંતામણી. ચિંતામણી એવો પદાર્થ છે કે એની પાસે જે કાંઈ પણ ઈચ્છો, માંગવાની જરૂર નહીં, ચિંતન કરો, વિચારોને પૂરું થાય. આ ત્રણમાંથી એક વસ્તુ મળે તો એ સગળા મનોરથો પૂરા થાય. એ વૈષ્ણવો, આપ એવા ભાગ્યશાળી છો, આપની પાસે ત્રણમાંથી એક નહીં, ત્રણેય વસ્તુ તમને મળી છે. ચિંતામણી કોણ? તો ત્યાં રક્ત ધાતુ ગિરિરાજે રે, ગિરિરાજ બાવા ચિંતામણી રૂપે આપની પાસે છે. કામધેનુ કોણ? ન જાતુ યમ યાતના ભવતી તે પયપાનત, યમુનાજી આપની પાસે છે. અને શ્રી વલ્લભ કલ્પ ધ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ, કલ્પ વૃક્ષ રૂપ શ્રી મહાપ્રભુજી આપની પાસે છે. वैष्णव, आप कितने भाग्यशाली हो, आपको ये तीनों पदार्थ प्राप्त हुए हैं. આપણને ખાલી મનોરથો કરતા નથી આવડતું, બસ એ તો પૂરા કરવા તૈયાર જ છે. પણ આપણે જેવા મનોરથો કરીએ છીએ કે પૂરા કરવાની ઈચ્છા જ એમને નથી થતી. અને ચિંતામણી છે પણ ચતુર ચિંતામણી છે, જેમાં ભક્તનું અહિત હોય એ ક્યારે પૂરું નહીં કરે. જેમાં તમારું કલ્યાણ હશે એ જ મનોરથો પૂરા થશે. તો આ ત્રણ દિવ્ય પદાર્થો આપની પાસે છે. તો શ્રી વલ્લભ રૂપ કલ્પદ્રુમ આપણને મળ્યો છે. એની છાયામાં બેસીને જે મનોરથો કરશો ઠાકોરજી જરૂર પૂર્ણ કરશે. સ્મૃતિ માત્રાર્થી નાશન, આરતીનો નાશ કરવા વાળા, એ દુઃખને હરવા વાળા મહાપ્રભુજી છે. અહીંયા પાપીને નથી મારતા, એના પાપને મારવામાં આવે છે. વાર્તા સાહિત્યમાં દેખીએ, અડેલમાં મહાપ્રભુજી રહેતા ને, તેમને એક સજાતીય માજી એ જ ગામમાં રહેતા, અડેલમાં, અને ઈર્ષા કરતા મહાપ્રભુજીથી. એમને થતું કે અમારા જ જ્ઞાતિના છે અને આમને લોકો પ્રભુ કહે છે અને આટલું માન આપે છે અને અમને કોઈ પૂછતું નથી, એટલે ઈર્ષા કરતા. એટલે ઈર્ષા કરે એટલે કેમે કરીને હેરાન કરવાની કોશિશ કરે. એટલે મહાપ્રભુજીના જલગરિયા વિતરિયાજી સ્નાન કરીને અપરસમાંથી આવતા હોય એટલે કંઈ પણ એવું નાખે જેથી એમની અપરસ છોવાઈ જાય. એકવાર એકાદશીનો દિવસ જલગરિયા જલ ભરવા માટે નદીમાં ગયા અને જલ ભરીને આવતા હતા, એટલામાં પેલા માજીએ જોયું એટલે કંઈક નાખ્યું, અપરસ છવાઈ ગઈ. ફરી અપરસ કરવા માટે ગયા, ફરી આવે તો ફરી કઈ નાખે. આમ 3-4 વાર થયું એટલે પેલા જલગરિયા કંટાળ્યા અને આવ્યા મહાપ્રભુજી પાસે ને કહેવા લાગ્યા કે આપના એ સજાતીય માજી છે, આપનાથી ઈર્ષા કરે છે અને અમને આ રીતે હેરાન કરે છે, શું કરું? મહાપ્રભુજીએ કહ્યું, હવે તમારી ઉપર જે નાખે ને એ વસ્તુ મારી પાસે લઈ આવજો. એટલે જલગરિયા જલ ભરીને આવતા હતા અને જોયું પેલા માજીએ કે કઈ આ મહાપ્રભુજીના જલગરિયા નીકળ્યા છે, લાવ એમની અપરસ છો. એટલે હાથમાં કપડું હતું, કપડું લઈને નાખ્યું અને જ્યાં નાખ્યું ને એમને અડ્યું એટલે અપરસ છવાઈ ગઈ ને કપડું લઈને મહાપ્રભુજી પાસે આવ્યો અને જલગરિયા કહેવા લાગ્યા કે જો આ કપડું મારા પર નાખ્યું, મારી અપરસ છવાઈ ગઈ. મહાપ્રભુજી કે લાવ એ કપડું મને આપો. એ કપડું લીધું મહાપ્રભુજીએ અને એની વાટ બનાવી. મહાપ્રભુજી વાટ બનાવી અને ઠાકોરજીની આગળ એક કોરડામાં ઘી ભરી અને વાટ મૂકી અને વાટ મૂકીને જ્યાં મહાપ્રભુજીએ પ્રગટાવી, જેમ જેમ કપડું બળતું ગયું એમ એમ એ માજીમાં અંદર રહેલા દોષો બળતા ગયા. જ્યાં આખું કપડું બળી ગયું અને માજીનું હૃદય શુદ્ધ થઈ ગયું, સ્વરૂપ જ્ઞાન મહાપ્રભુજીનું થયું, દોડતા આવ્યા મહાપ્રભુજી પાસે, ચરણોમાં પડ્યા ને કહ્યું, વલ્લભ મને ક્ષમા કરો, આપના સ્વરૂપનું મને જ્ઞાન નહોતું, પણ આપની કૃપાથી આજે હું આપને જાણી શકું છું. આ સ્મૃતિ માત્રાર્થી નાશના, આ પાપને નહીં, પાપીને નહીં, પાપને બાળનારા મહાપ્રભુજી છે. સહેજ સ્મરણ કરે. દમલાજીને જો 3 દિવસ મહાપ્રભુજીના દર્શન ન થતા તો એમના પેટમાં એવું દર્દ થતું કે દર 3જા દિવસે શ્રી મહાપ્રભુજી શ્રી દમલાજીની સન્મુખ પ્રગટ થઈ જતા અને દર્શન આપતા. અનેક તમે વાર્તા સાહિત્યના પ્રસંગોને જુઓ. જે જીવે શ્રી વલ્લભનું સ્મરણ કર્યું છે એની સર્વ આરતીઓને હરી લીધી છે. કૃષ્ણદાસ મેઘન કોઈ ગુરુના શિષ્ય હતા,
અને જ્યારે મહાપ્રભુજીની અલૌકિકતાનો ખ્યાલ આવ્યો અને થયું કે હું શ્રી વલ્લભની શરણે જાઉં, અને શ્રી મહાપ્રભુજી પાસે બ્રહ્મ સંબંધ લઈને સેવક થયા. થયું કે હું અહીંયા સુધી પહોંચ્યો તો લાવ મારા ગુરુનો આભાર માનીએ કે મને એમની કૃપાથી વલ્લભ મળ્યા. આવ્યા ગુરુ પાસે, પૂર્વમાં જે ગુરુ હતું, અને ગુરુ નારાજ થયો, કહેવા લાગ્યો કે કૃષ્ણદાસ, મેં સાંભળ્યું છે કે તે કોઈ બીજા ગુરુ કરી લીધા. કૃષ્ણદાસ કહે, ના, બીજા ગુરુ નથી કર્યા, ગુરુ તો આપ જ છો, પણ આપની કૃપાથી મને પ્રભુ મળી ગયા છે. શ્રી વલ્લભ તો સાક્ષાત પ્રભુ છે. હું કેમ માનું એ પ્રભુ છે? આપ કહો એ પરીક્ષા આપવા તૈયાર છે. અને પૂર્વમાં જે ગુરુ હતો એને કહ્યું, જો સામે અંગીઠી પડી છે અને ધગધગતા અંગારા તારા હાથમાં લે અને તારા વલ્લભ જો સાક્ષાત પ્રભુ હશે તો અંગારા તારું કઈ નહીં કરી શકે. કૃષ્ણદાસ મેઘનને થયું ગુરુના મનમાં સંશય છે, અને વલ્લભનું મનોમન સ્મરણ કર્યું છે. સ્મૃતિ માત્રાર્થી નાશના હૃદયમાં એ થયું, એ આરતી છે કે કેમ કરું કે મારા ગુરુને પણ વલ્લભના સ્વરૂપનું જ્ઞાન થાય. મનોમન શ્રી વલ્લભનું સ્મરણ કરતા કરતા એક એક ડગલું આગળ ચાલતા કૃષ્ણદાસ મેઘન અંગીઠી પાસે આવ્યા અને કહ્યું, હે શ્રી વલ્લભ, આપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છો, આજે અમારા ગુરુનો અનુભવ કરાવી દો. અને પોતાના હાથથી બળબળતા અંગારા હાથમાં લીધા, અને ઇતિહાસ એમ લખે છે એ બળબળતા અંગારાઓ શીતલ ફૂલ બની ગયા, પુષ્પ બની ગયા, અને અનુભવ કરાવ્યો કે આ વલ્લભ કોઈ સાધારણ ગુરુ નહીં પણ સાક્ષાત ઈશ્વર છે. સ્મૃતિ માત્ર આરતી નાશના. જેને જેને લૌકિક આરતી હોય કે અલૌકિક આરતી હોય, દરેક પ્રકારની આરતીને દૂર કરે છે. જીવ જેવા મનોરથો લઈને આવે શ્રી મહાપ્રભુજી પૂર્ણ કરે છે. કુંભનદાસજી એમના પત્ની સાથે આવ્યા અને મહાપ્રભુજીએ કહ્યું કે કંઈક માંગો. કુંભનદાસજીએ તો કહ્યું કે આપની કૃપાથી શ્રીજીની સેવા મળી, એનાથી અધિક પછી માંગવાનું શું હોય? તો પત્નીએ કહ્યું કે મારે કોઈ બાળક નથી, આપ કૃપા કરો તો બાળક થાય. મહાપ્રભુજી આશીર્વાદ આપ્યા, એક નહીં 7 દીકરા થશે. જા. અને બહાર આવીને કુંભનદાસજીએ કહ્યું કે જે ભગવાન આપવા સમર્થ હતો એની પાસે તે સંસાર માંગ્યો, તારા જેવું મૂર્ખ બીજું કોણ હોય? વલ્લભ જો મહાન પાસે તુચ્છ માંગવું એ પણ મૂર્ખતા છે. શ્રી વલ્લભ સાક્ષાત ઈશ્વર આપવા સમર્થ છે, એની પાસે સંસાર માંગવું આ તો મૂર્ખતા જેવું થયું. પેલો એક રાજા એક ભિખારી પર બહુ પ્રસન્ન થયો ને કહ્યું, તું માંગે તે આપો. લોકો ભીખ માંગવાનો સોનાનો કટોરો આપો ને, કારણ કે આપણે એવું તો નથી માંગતા ને. પરિસ્થિતિ બદલાઈ પણ વૃત્તિ તો એને જ રહી. સોનાનો કટોરો મળ્યો પણ માંગવાની વૃત્તિ નથી. એમ ઘણાને ભગવાને સોનાના કટોરા આપ્યા છે પણ એ માંગવાની વૃત્તિ જતી નથી. ભક્તિનો આનંદ ત્યારે જ આવે જ્યારે નિષ્કામતા આવી જાય. ભગવાન બે રીતે કૃપા કરે. સાધારણ કૃપા કરે ને ત્યારે ભક્તની ઈચ્છા પૂરી કરે, પણ વિશેષ કૃપા કરે ને ત્યારે ઈચ્છાઓ જ પૂરી કરી નાખે, માંગવાની ઈચ્છા જ ન થાય. શ્રી મહાપ્રભુજી તો સ્મૃતિ માત્ર આરતી નાશના છે. સ્મરણ કરે અને સર્વ આરતીઓને હરી લેનારા શ્રી મહાપ્રભુજી છે. તમે 84 વૈષ્ણવને અનેક પ્રસંગોમાં તમે જુઓ, જે જે જીવો શ્રી વલ્લભના શરણે ગયા છે એની સર્વ આરતીઓને હરી લીધી છે. સુરદાસજી પૂર્વમાં પોતે પણ ગુરુ હતા, કેટલા શિષ્યો કર્યા હતા, તો પછી એમને ભાન થયું, અરે હું તો ભક્તિના માર્ગમાં પ્રભુની કૃપા પામવા આવ્યો છું અને હું ક્યાં આમાં પડે? અને બધું જ છોડીને ગૌઘાટ પર આવીને રહ્યા છે. અને મહાપ્રભુજી ત્યાં પધાર્યા. ખબર પડી કે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની જેમણે સ્થાપના કરી એ શ્રી આચાર્ય ચરણ અહીં પધાર્યા છે. આવ્યા મહાપ્રભુજીના શરણે, બ્રહ્મ સંબંધ લીધું અને કહ્યું કે કૃપા કરો. અને ત્યારે મહાપ્રભુજીએ 10મ સ્કંદની અનુક્રમણિકા સુરદાસજીને સંભળાવી. કેવલ અનુક્રમણિકા સાંભળવાથી સુરદાસજીની ભીતર સર્વ દિવ્ય લીલાઓ પ્રગટ થઈ ગઈ. કારણ કે પૂર્વમાં બ્રહ્મ સંબંધ હતું ત્યાં સુધી દીનતા આશ્રયના એના પદ ગાતા, પણ ભગવદ લીલાનું જ્ઞાન નહોતું. પણ હવે મહાપ્રભુજીના શરણે આવ્યા ત્યારે હવે ભગવદ લીલાનું જ્ઞાન થયું. અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે હવે કઈ પદ ગાઓ. ત્યારે ગાયું, ચકૈરી ચલ ચરણ સરોવર જહાં નહીં પ્રેમ વિયોગ. ગોકુલ આવ્યા મહાપ્રભુજી સાથે. એ ભગવત લીલાનો અનુભવ કરવાનો જે તાપ હતો, મહાપ્રભુજીએ કહ્યું ચાલો સુરદાસ અમારી સાથે. અને ગોકુલમાં આવી અને મહાપ્રભુજીએ સુરદાસજીને આજ્ઞા કરી, સુરદાસ ગોકુલ કે દર્શન કરો. હવે જેને આંખોના આકારે નથી એને મહાપ્રભુજી કહે છે દર્શન કરો. અને ત્યાં ઇતિહાસ લખે છે એવો કે સુરદાસજીને સાક્ષાત નંદાલયના આંગણામાં માખણનો લોંદો હાથમાં લઈ અને ઘૂંટણીએ ચાલતા ઠાકોરજીના દર્શન થયા છે. ઘુટુરન ચલત રેનું તનુ મંડિત, ત્યાં કીર્તન ગાયું છે સુરદાસજીએ. અને બ્રજ ભયો મહેર કે પૂત જબ યે બાત સુની, એ નંદ મહોત્સવના દર્શન થયા.
અને જ્યારે આખા નંદાલયની લીલાનું વર્ણન કરતા કરતા સુરદાસજી હવે ગોપીજનોના ઘરની લીલા ગાવા લાગ્યા, ત્યારે મહાપ્રભુજીને થયું કે આ લીલા તો પ્રગટ ન થવી જોઈએ. એટલે મહાપ્રભુજીએ કહ્યું, સુન સુર સબન કી યહ ગતિ જિન હરિચરણ ભજે. એમ મહાપ્રભુજીએ કીર્તનનો વિરામ કરી દીધો કે જેણે જેણે આ ચરણને ભજ્યા છે એ સર્વની આ જ ગતિ છે. આ કૃપા મહાપ્રભુજીની છે. સ્મૃતિ માત્ર આરતી નાશન, સ્મરણ માત્રથી સર્વ આરતીનો નાશ કરનારા મહાપ્રભુજી છે. એટલે જીવનમાં ક્યારે કોઈ પણ પ્રકારનો તાપ જાગે, અલૌકિક તાપ તો ભાગ્યશાળીને હોય, કદાચ લૌકિક તાપ પણ આવ્યો હોય તો બીજે ક્યાંય ભટકવાની જરૂર નથી. શાંતિથી બેસી શ્રી વલ્લભના ચરણોનો આશ્રય કરજો. મહાપ્રભુજીની કૃપાથી સર્વ દુઃખો દૂર થઈ જશે. એવું સામર્થ્ય શ્રી મહાપ્રભુજીનું છે.